એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં સાબરમતી નદીના પ્રદૂષણનો કેસ, જેમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઝાટકી છે. કોર્પોરેશન અને જીપીસીબીએ નથી લીધા કોઈ કડક પગલાં. આ પ્રકારનું અવલોકન હાઈકોર્ટે કર્યું છે. કોઈ પ્લાનિંગ નથી, કોઈ રોડમેપ નથી, કોઈ ટાઈમલાઈન પણ નથી. માત્ર એફિડેવિટમાં નહીં, પરંતુ હકીકતમાં દેખાય તેવું કામ થવું જોઈએ. આ ટકોર પણ ગુજરાત હાઈકોર્ટે કરી છે. મ્યુનિસિપલ કમિશનરનું વિઝન સ્પષ્ટ હોવું જોઈએ, આ માનવું છે હાઈકોર્ટનું. કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ આખરી ઝાટકણી કાઢી છે. માત્ર આંખમાં ધૂળ નાખવાનું કામ ન કરો, આ કહેવું છે હાઈકોર્ટનું. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. રોનક, શું છે વધુ અપડેટ? બિલકુલ, જે પ્રમાણે પાછલા વર્ષોમાં સાબરમતી નદીનો પ્રદૂષણનો મુદ્દો છે જે ચર્ચામાં રહ્યો છે અને આ સમગ્ર કેસ છે તે જાહેર હિતની અરજી મારફત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં મામલે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં જે કોર્ટ તરફથી ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી લીધેલા પગલાં એ યોગ્ય નથી અને કોન્ક્રીટ પગલાં લેવા માટે કોર્પોરેશન ન માત્ર પરંતુ જીપીસીબી પણ વિચાર નથી કરી રહ્યું, તે પ્રકારનું કોર્ટનું અવલોકન છે. આ ઉપરાંતથી જે પ્રદૂષણ છે તે અટકાવવા માટે કોઈ પણ પ્રકારનું યોગ્ય પ્લાનિંગ અથવા તો રોડમેપ નથી, તે પ્રકારનું કોર્ટનું અવલોકન રહ્યું છે. અત્યાર સુધી એ પણ કોર્ટે નોંધ્યું છે કે અનેક સોગંદનામા કરવામાં આવ્યા છે, પરંતુ માત્ર સોગંદનામાથી નહીં પરંતુ યોગ્ય કામગીરી કરવાથી જ આ પ્રદૂષણ છે તે અટકી શકે તેમ છે. આ ઉપરાંત જે છે મહત્વનું છે કે કોર્ટે એ પણ ધ્યાને લીધું છે કે કોઈ પણ પ્રકારની વિઝન વગરની જે કામગીરી છે અત્યારે ચાલી રહી છે તે સાંખી લેવાશે નહીં. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરનું પણ આવા મહત્વનું કામ હોય છે, તેમનું વિઝન પણ સ્પષ્ટ હોવું જોઈએ. તે પ્રકારે પણ જે છે આજે હાઈકોર્ટનું અવલોકન રહ્યું છે. તમારા પ્રશ્નો એ તમારા પ્રશ્નો છે, તેનું સમાધાન તમારે જ લાવવાનું છે. એટલે કે સ્પષ્ટપણે સાબરમતી નદી અમદાવાદમાંથી વહે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ મામલે યોગ્ય વિચારધારાથી આગળ વધવું પડશે, તે પ્રકારે પણ કોર્ટે આજે નોંધ્યું છે. ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ. ગુજરાત હાઈકોર્ટે બરાબર ઝાટકણી કાઢી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને સાથે જીપીસીબીની.